કશા હોતા નથી, આપવાના કારણો હોતા નથી, નહીં આપવાના કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રેરોગેટિવ હોય છે. એમણે જે નિર્ણય કર્યો હોય છે, અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે, આ નિર્ણય પણ મારા માટે થયો છે, એમનું સ્વાગત છે. તો રૂપાલાને મંત્રી પદ કેમ નહીં, આ સવાલ સીધો પત્રકારોએ પૂછ્યો હતો ખુદ રૂપાલાને. રૂપાલાએ તેનો જવાબ પણ આપ્યો છે. સૌથી વધારે મહત્વની વાત કે સંગઠનની અંદર રૂપાલાને સામેલ કરવામાં આવશે કે કેમ, આ વાતે ચર્ચા જગાવી હતી. પરંતુ જ્યારે રૂપાલાને સવાલ પૂછવામાં આવ્યો કે નવી સરકાર બની છે, મોદી મંત્રીમંડળ 3.0 હવે અસ્તિત્વમાં આવ્યું છે, આપ આ મંત્રીમંડળમાં નથી, તો તેને લઈને શું કહેશો? તેઓએ સ્પષ્ટ કર્યું કે મંત્રીમંડળમાં હોવું કે ન હોવું, પસંદગી થવી કે ન થવી, તેના કોઈ પેરામીટર હોતા નથી. અત્યાર સુધી કામ કર્યું છે મંત્રીમંડળમાં રહી, અને હવે કદાચ નથી કરવાનું મંત્રીમંડળમાં રહી, તો પણ કોઈ ફરક નથી પડતો. સાંસદ તરીકે લોકસભાના તેઓ ચૂંટાઈને આવ્યા છે. રાજકોટની અંદર એક બેઠક મળી હતી, જેમાં પત્રકારો સીધા તેમના સાથે ધસી આવ્યા હતા, અને તેઓએ અનેક સવાલોની સાથે આ એક સવાલ પણ કર્યો હતો. આજે DRDAની મિટિંગ છે, જે જિલ્લા પંચાયત અંતર્ગત વિકાસના કામોનું નિયંત્રણ કરવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે. એમાં સંસદ સભ્ય તરીકે એમાં આવવા માટેની અમને અનુકૂળતા હોય છે. એનું મને આમંત્રણ મળ્યું છે કે DRDAની આજની મિટિંગમાં ભાગ લેવા માટે સંસદ સભ્ય તરીકે જિલ્લા પંચાયતની અંદર પહેલી વાર 3.0 મોદી સરકાર ખૂબ સારી એવી રીતે આગળ વધી રહી છે. મજબૂત મંત્રીમંડળ સહિત મોદી સાહેબ રોશે બોમ્બ સીધા કરતા ને કાલે ત્રીજી ટર્મની શરૂઆત એક ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે. રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે. એમાં આપણી શુભકામના. બીજી તરફ કેટલાક અનુમાન કરતા લોકોનું એવું કહેવું છે કે જે પંડિતો છે રાજકારણના, તેઓનું એવું માનવું છે કે જે પણ થયું છે રૂપાલાનું એ એક પ્લાનિંગ છે. રૂપાલાને કેમ મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું તેનું એક કારણ છે. વાત તેવી પણ કહેવામાં આવી રહી છે કે જે તે ક્ષત્રિય આંદોલન પૂર્ણ થઈ ગયું, જ્યારે રૂપાલાની ટિકિટ મળી છતાં તેઓ જીતીને આવ્યા અને આંદોલન પૂર્ણ થઈ ગયું, ત્યારબાદ પણ ક્ષત્રિયોએ કીધું હતું કે જો મંત્રીમંડળમાં હવે તેમને લેવામાં આવશે તો વધુ એક આંદોલન કરવામાં આવશે. તો શક્યતાઓ એ પણ હતી કે જો રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન મળી જાય તો ક્ષત્રિયો ફરીથી આંદોલન કરે. તો જે રાજકીય વિશ્લેષક છે તેમનું એવું કહેવું છે કે જેથી જ આ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું, જેથી ફરી એક વખત ક્ષત્રિય આંદોલન શરૂ ન થાય. જુઓ, એક તો વિપરીત સંજોગોમાં એણે જીત ચોક્કસ મેળવી, ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કારણે મેળવી, પરંતુ એનું પત્તું જે કેન્દ્ર સરકારમાંથી કપાણું એક રણનીતિનો ભાગ છે. કપાણું નથી, બુદ્ધિપૂર્વક બચાવ્યા લેવાય એમ કહો તો ચાલે. મંત્રી થવાને કારણે શું થાય, માની લો કે પરસોત્તમભાઈ મંત્રીમંડળમાં હોત તો મંત્રીને કારણે એણે પાછા તમામ દેશમાં, તમામ રાજ્યોમાં એણે જે તે સમયે પ્રોટોકોલ પ્રમાણે પણ એના કાર્યક્રમો હોય તો જવાનું થાત જ. અને તો પછી જૂનો વિવાદ જે ક્ષત્રિય સમાજનો છે, એ મંત્રી હોય તો એનો વિરોધ કરી શકે, મંત્રી ન હોય તો એ ચેપ્ટર ત્યાં પૂરું થઈ ગયું. ભૂતકાળમાં આપણે જોયું છે, ક્ષત્રિય સમાજે કીધું અમારું આ જે સંમેલન હતું, આ આંદોલન એ અમે પૂરું કરીએ છીએ. પણ મંત્રી હોય તો વળી કોઈ પણ નિર્ણયના આધીન પણ વળી ક્ષત્રિય સમાજ કાંઈક કહી શકે. એટલે હાલ તુરત તો એને મંત્રી નહીં બનાવીને ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજનો જે વિરોધ શમી ગયો છે એને ફરીથી નહીં ઉખેડવાની વ્યવસ્થા કરી છે. બીજું એક કારણ એ પણ આપવામાં આવ્યું છે કે એક સ્ટ્રેટેજી હતી, સ્ટ્રેટેજીના ભાગરૂપે આ કરવામાં આવ્યું છે. એનું મુખ્ય કારણ એ હતું કે સંગઠનને વધુ મજબૂત કરવાનું છે. ગુજરાતની અંદર સંગઠનને વધુ મજબૂત કરવા માટે રૂપાલા જેવા નેતાની ગુજરાતમાં જરૂર છે. જો તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળી જાય તો તેઓ મંત્રાલયમાં વ્યસ્ત થઈ જાય અને ગુજરાતમાં સંગઠન મજબૂત કરવાની જે વાત છે તે અટકી પડે. રાજકીય વિશ્લેષકની આ વાત તે માટે પણ અનેક લોકો સાથે સહમતિ સાથે આવી છે, કારણ કે રૂપાલાને જો મંત્રીમંડળ પદ નથી મળી રહ્યું તો એ સ્પષ્ટ છે કે ગુજરાતમાં તેમની પાસે મોટી જવાબદારી હશે. ઇન ફ્યુચર શું થશે, પરસોત્તમ રૂપાલાને હું માનું છું ત્યાં સુધી સંગઠનમાં લેશે, અને સંગઠનનું કામ હોય રૂઠે હુએ કો મનાયા જાય. એટલે ક્ષત્રિય સમાજથી માંડીને જે કાંઈ વસ્તુ અત્યારે એન્ટી ભારતીય જનતા પાર્ટી થઈ હોય એને પરસોત્તમ રૂપાલા, કારણ કે બોલવામાં ઓરેટરીમાં સારા છે, આ એક રાજકોટનો લચ્છો લાગ્યો અને વાત કરો તો એ બહેતરીન વક્તા છે, એમાં કોઈ સંશય નથી. તો એને સાંભળવાય ગમે એમ છે અને એને સમજવાય ગમે એમ છે, અને ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલે સંગઠનમાં એનો ઉપયોગ કરીને ક્ષત્રિય સમાજમાંથી પણ જે છે નારાજગી દૂર કરવાની કોશિશ કરશે. એટલે પરસોત્તમભાઈ રૂપાલાને અત્યારે મંત્રીમંડળમાં લીધા નથી.
રાજકીય વિશ્લેષકનો વધુ એક મોટો દાવો એ પણ છે કે જો રાજકોટનો આ એક મુદ્દો કે જે રૂપાલાના કારણે ચર્ચામાં આવ્યો, ક્ષત્રિય આંદોલન, જે સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી, તેને જો એક બાજુ મૂકી દઈએ તો તેની સિવાય રૂપાલા એવા વક્તા છે કે જે લોકોને ભેગા કરી શકે, રૂપાલા એક એવા લીડર છે જે સંગઠનને મજબૂત કરી શકે, અને રૂપાલા એક એવા વ્યક્તિ છે કે જેની સાથે લોકો જોડાવા માટે તૈયાર થઈ જાય. તો આવા અનેક કારણો છે જેના કારણે રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન ન મળવું પણ હોઈ શકે. આવું એક કારણ એ પણ છે કે સંગઠનને મજબૂત કરવાનું પણ હોઈ શકે. કશા હોતા નથી, આપવાના કારણો હોતા નથી, નહીં આપવાના કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રેરોગેટિવ હોય છે. એમણે જે નિર્ણય કર્યો હોય છે, અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે, આ નિર્ણય પણ મારા માટે થયો છે, એમનું સ્વાગત છે. અને જ્યારે ખુદ રૂપાલા કહેતા હોય કે જે પણ નવું મંત્રીમંડળ આવ્યું છે અસ્તિત્વમાં, તે મજબૂતાઈ સાથે કામ કરશે અથવા તો સારું જ કામ કરશે. પહેલા તેઓ મંત્રીમંડળમાં હતા ત્યારે કર્યું કે ના કર્યું, અને હવે કર્યું કે ના કર્યું, તો એ વાત સ્પષ્ટ છે. અથવા તો જે રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે તેના પરથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે મંત્રીમંડળમાં રૂપાલાને સ્થાન ન આપવું એ સ્ટ્રેટેજિકલ મૂવ હોઈ શકે છે, ન કે રૂપાલાને કોઈ પનિશમેન્ટ અથવા તો તેઓએ જે નિવેદન આપ્યું તેને લઈને કોઈ કારણ હોઈ શકે. એક જ માત્ર કદાચ જો એ કારણ હોય મંત્રીપદમાં ન લેવાનું, તો તે હોઈ શકે કે વધુ એક વખત આંદોલન ક્ષત્રિયોએ ન કરે અને ભાજપને કદાચ ભવિષ્યમાં તેની અસર ન થાય, મામલો શાંત થઈ જાય, તે માટેની આ સ્ટ્રેટેજી હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.